Painted, Painless Learning. જાગો જ બધાય ટન ટણાન તડત તડત. હવે આ સમમાં આપણે મોજ કરવાની. શું કરવાની? કેમ કરવાની? ચલો કરીએ. અહીંયા L પ્લસ M છે. હલો, શું છે? L પ્લસ M. તો વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણનું સૂત્ર તમને ખબર છે ને? A પ્લસ બી કાઉન્સ ઉપર સ્ક્વેર હોય તો સૂત્ર શું આવે? A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ બી સ્ક્વેર. હવે પ્લસ હોય તો પ્લસ અહીંયા મૂકવાનું, માઇનસ હોય તો, એટલે મેં પ્લસ માઇનસ નિશાન રાખી. પ્લસ માઇનસ એટલે હું પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો અહીંયા એ બી ની બદલે એલ અને એમ છે. મૂકાવો હાલો. કેવી રીતના વિસ્તરણ થશે? એલ નો સ્ક્વેર પ્લસ 2LM પ્લસ એમ નો સ્ક્વેર. કોઈનો કઈ ડાઉટ? બરાબર ને? એ બી ની બદલે એલ એમ છે. ઓકે, હાલો માઇનસ એમ નમ માઇનસ છે કે નહીં, એટલે હવે જે વિસ્તરણ કરીએ એ કાઉન્સમાં રાખવાનું. કેમાં રાખવાનું? હવે અહીંયા એલ અને એમ છે, એમના મતે પણ નિશાની ધ્યાન રાખજો. અહીંયા શું કરવાનું આપણે? એલ નો સ્ક્વેર કરવાનું કે નહીં? પછી નિશાની કઈ છે? માઇનસ. પછી શું આવશે? 2LM પ્લસ એમ નો સ્ક્વેર. એટલે આ એ સ્ક્વેર છે, માઇનસ 2AB ના શું છે? બી સ્ક્વેર. એની જગ્યાએ એલ અને બી ની જગ્યાએ એમ લેવાનું છે. હાલો ડન છે. એના પછીનું સ્ટેપ એલ નો સ્ક્વેર એમ નમ પ્લસ 2LM એમ નમ પ્લસ એમ નો સ્ક્વેર એમ નમ માઇનસ. હવે આ મેથ્સનો નિયમ છે જે તમે ધોરણ 6 થી શીખતા આવ્યા છો કે જ્યારે કાઉન્સની બહાર માઇનસની નિશાની હોય અને કાઉન્સ ખુલે તો અંદરની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. તો આ એલ સ્ક્વેર એમ નમ, આ માઇનસ છે તો શું છે? પ્લસ 2LM પ્લસ હોય તો માઇનસ એમ નો સ્ક્વેર. હવે હરખે હરખું હોય ને એને ઉડાડ નાખવાનું, બરાબર? પણ એક પ્લસ અને એક માઇનસ હોવા જોઈએ. તો જોયો અહીંયા શું છે? એમ સ્ક્વેર પ્લસ છે, અહીંયા શું છે? તો આ એલ એમ સ્ક્વેર શું થઈ ગયા? ઉડી ગયા. હવે જો અહીંયા શું છે? એલ સ્ક્વેર. આની આગળ કઈ સાઇન નથી એટલે પ્લસ કહેવાય. આ કેવા છે? એટલે એક પ્લસ ને એક માઇનસ એટલે શું થયું? તો વધ્યું શું ભાઈ? 2LM વધ્યું કે નહીં? હા કે ના? અહીંયા શું વધ્યું? વત્તા 2LM. તો 2 વત્તા 2 કેટલા થાય? પૂછડું એમ નમ, એલ અને એમ નું પૂછડું એમ નમ. સંપૂર્ણ થઈ ગયો 4LM. આને હું લઈ લઉં સાઈડમાં. આના પછીનો સમ અહીંયા કરી નાખીએ, ખાલી 2 સ્ટેપ છે. ચલો, આ સમમાં શું કીધું? 9 x નો વર્ગ y નો સ્ક્વેર માઇનસ 16. 9 નું વર્ગમૂળ બધાય બોલો 3. x વર્ગ નું વર્ગમૂળ, y વર્ગ નું વર્ગમૂળ કાઉન્સ ઉપર સ્ક્વેર, 16 નું વર્ગમૂળ કાઉન્સ ઉપર સ્ક્વેર. હા કે ના? હવે કેવું મૂકવાનું? એક માઇનસ વાળું કાઉન્સ, એક બોલો કાઉન્સમાં શું લખું? 3xy માઇનસ 4 અને 3xy. સાહેબ મારે પેલા માઇનસ વાળું નહીં, પેલા પ્લસ વાળું મૂકવું હોય તો મુકાય. એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું, અથવા એક માઇનસ વાળું ને એક પ્લસ વાળું, ગમે એ પેલા મૂકો, ગમે એ પૂછી મૂકો, સમ સાચો જ પડે. આગળ વ્યા જઈએ. હવે એના પછીનો સમ, બરાબર ને? આ સમમાં ધ્યાન રાખવાનું, મને આવડે નહીં. આપણે પેલા પ્રશ્નમાં જે નિયમ આવ્યો ને એ આવશે. રકમ અહીંયા લખી નાખું છું. 7મો સમ, x નો વર્ગ માઇનસ 2xy પ્લસ y નો વર્ગ માઇનસ z નો વર્ગ. જાગો છો? બોલો આનું કેવી રીતના સમ થશે? આપણે કર્યું હતું પેલાનું સ્ક્વેર રૂટ, યાદ છે કે નહીં? એટલે કે x નો સ્ક્વેર થાય કે ન થાય? માઇનસ છેલ્લે પ્લસ, છેલ્લાનું વર્ગમૂળ y નો સ્ક્વેર, વચ્ચે શું આવે? 2ab. 2a એટલે કે x, b એટલે કે y. ડન છે. હાલો માઇનસ z નો સ્ક્વેર એમ નામ. કોઈને કઈ ડાઉટ? પછી શું કરતા હતા? પેલું પદ અને તો પેલું પદ શું છે? x બરાબર, છેલ્લું પદ શું છે? y કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ z નો સ્ક્વેર. સમજો છો? હવે અહીંયા તમને સમજાય એટલા માટે એક વસ્તુ કરું છું. x માઇનસ y બરાબર a લઈ લઉં છું. શું લઈ લઉં છું? x માઇનસ y બરાબર a લેટા. સાહેબ a ની બદલે અમારે કઈ બીજો નંબર ABCD નો લેવો હોય તો ગમે એ લેવાય, બરાબર? પણ અહીંયા x y સિવાય ગમે લેવાનું. z લ્યો, z તો છે એટલે x y z સિવાયનો બાકી કોઈ પણ આલ્ફાબેટ લ્યો, a લ્યો, b લ્યો, c લ્યો, ગમે લ્યો. એટલે મેં એ લઈ લીધું. તો x માઇનસ y ની જગ્યાએ હું એ મૂકી શકું, કારણ કે આપણે લીધું ને x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ હું લીધું, બરાબર? એટલે આની જગ્યાએ આપણે આ ધાર્યું છે કે x માઇનસ y બરાબર શું છે? a છે. માઇનસ અહીંયા વર્ગ અને આ z ઉપર રહી તે શું કરી નાખીએ? વર્ગ. તો હવે જુઓ અહીંયા a એનો સ્ક્વેર, z
એ નો સ્ક્વેર. તો ઓલો નિયમ આવશે કે નહીં? એક માઇનસ વાળું કાઉન્સ અને એટલે માઇનસ વાળું કાઉન્સ એટલે શું મૂકવાનું? એ માઇનસ ઝેડ અને એ પ્લસ સોરી બી નહીં ઝેડ. કોઈને કઈ ડાઉટ? હવે એની કિંમત આપણે શું ધારી હતી? એક્સ માઇનસ વાય. તો એની જગ્યાએ અહીંયા મૂકી દઉં એક્સ માઇનસ વાય, આ ઝેડ એમ નમ. બરાબર ને? હા કે ના? ટોપો પડ્યો કે નહીં? હાલો અહીંયા એની જગ્યાએ હું મૂકી દઉં ભાઈ? એક્સ માઇનસ વાય વત્તા ઝેડ એમ નમ. સમ થઈ ગયો પૂરો. બરાબર? તો આવી રીતે સમ કરો તો હેલું પડે. અહીંયા તમે કદાચ એક્સ માઇનસ વાય બરાબર એ ન લ્યો તો કન્ફ્યુઝન થાય એવું છે, એટલે મેં અહીંયા એ લઈ લીધું. હજી એક વખત હા લે એટલે તો કરાયું બેટા. એક્સ માઇનસ વાય એટલે હું લીધું એ. હવે અહીંયા મેં લખી નાખ્યું એનો સ્ક્વેર માઇનસ ઝેડ નો સ્ક્વેર. હા કે ના? તો હવે અહીંયા માઇનસ વાળું છે એટલે એક માઇનસ વાળું કાઉન્સ અને એક એની જગ્યાએ આપણે શું લીધું હતું? એક્સ માઇનસ વાય એટલે એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ એમ નમ. એની જગ્યાએ મૂક્યું એક્સ માઇનસ વાય વત્તા ઝેડ એમ નમ. સમજાઈ ગયું? હવે સાહેબ અમારે આ નથી લેવું, અમારે આ નથી લેવું. આમ નમ સમ થાય હું કરાવું. જો તમને સમજાય તો એ રીતે કરશું આપણે. આવડું આ સ્ટેપથી આગળ કરાવું. કાઉન્સમાં આવ્યું એક્સ માઇનસ વાય એના ઉપર સ્ક્વેર માઇનસ ઝેડ એના કાઉન્સ ઉપર સ્ક્વેર કરી નાખો. આવડું આ જે સ્ટેપ હતું અહીંયા મૂકી દીધું. હવે અહીંયા વચ્ચે કઈ નિશાની છે? માઇનસ. એટલે આખું કાઉન્સ એક વખત માઇનસ વાળું મૂકવાનું ને એક વખત પ્લસ વાળું. પણ આવડી આ વચ્ચેની નિશાની બદલવાની. કઈ નિશાની બદલવાની? તો અહીંયાથી ડાયરેક્ટ મૂકી શકાય એક્સ માઇનસ વાય, આ માઇનસ નિશાની ઝેડ, એક્સ માઇનસ વાય આ માઇનસની બદલે હવે મૂકવાની પ્લસ ઝેડ. સંપૂર્ણ. આ કરવું છે કે આ કરવું છે? આ રફ કરી નાખું ને? હાલો કોઈને કઈ ડાઉટ? ઓકે. તો આ સ્ટેપ હું અહીંયા ફરીથી કરું છું. અહીંયા એક્સ માઇનસ વાય કાઉન્સ ઉપર સ્ક્વેર માઇનસ ઝેડ ને કરી નાખું કાઉન્સ ઉપર સ્ક્વેર. હવે આ વચ્ચેની નિશાની બદલવાની. આ નિશાની જગ્યાએ એક વખત આપણે એક્સ માઇનસ વાય એમ નમ, આ એક વખત માઇનસ મૂકવાની એક્સ માઇનસ વાય એમ નમ, અને હવે આ નિશાની કેવી મૂકવાની? પ્લસ. સમ થઈ ગયો પૂરો. તો આ બરાબર છે ને? હાલો ડન છે. તમને જે વધારે હેલું લાગે એ. તો અહીંયા કન્ફ્યુઝન થવું જોવે નહીં. સમ પૂરો થઈ ગયો. જેમ કરતા થાય એમ, પણ મને આવડતું નથી. હવે જરાક ધ્યાન રાખો. 25 a નો સ્ક્વેર ઉભાઈ રહો માઇનસ 4b નો સ્ક્વેર વત્તા 28 bc માઇનસ 49 c નો સ્ક્વેર. કઈ રીતે આ સમ કરશું? બે ટીમ પાડીશું. કેટલી ટીમ પાડશું? બે ટીમ. સાહેબ કેવી રીતના બે ટીમ પાડવાની શીખવાડ દઉં. જો બચ્ચાઓ, એટલે ભાઈ એવો કલર તો આવો કે જે દેખાય ના, પીળો જ છે કા? હાલો પેલી ટીમ આની 25 ને એકલો. કોને એકલો પાડ્યો આપણે? 25 ને. અહીંયા 28 BC છે એટલે આ બી વાળું અને સી વાળું પેલું અને ત્રીજું પદ આપણો નિયમ છે ને. અહીંયા પેલાનો સ્ક્વેર રૂટ, છેલ્લાનો સ્ક્વેર, વચ્ચે 2ab. તો એ નિયમ અહીંયા લાગુ પડે એટલા માટે આપણે આવું કર્યું. પણ 25 નું વર્ગમૂળ 5 થાય એટલે કાઉન્સમાં લખી નાખું 5a કાઉન્સ ઉપર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ? માઇનસ. હવે બેટા હું કાઉન્સ કરું છું. કાઉન્સ ખોલો ત્યારે નિશાની બદલાય અને કાઉન્સ બંધ કરો તોય નિશાની બદલાય. અહીંયા માઇનસની નિશાની છે, હું કાઉન્સ બંધ કરું છું તો 4b નો સ્ક્વેર એમ આ પ્લસ વાળું શું થઈ જશે? માઇનસ 28 BC અને આ માઇનસ છે કેવું થઈ જશે? પ્લસ 49 c નો સ્ક્વેર. ટપ્પો પડ્યો કે નહીં? 12 માઇનસની નિશાની હોય, કાઉન્સ બંધ કરો કે કાઉન્સ ખોલો, નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. એટલે આ પ્લસ હોય માઇનસ કરી નાખ્યું, માઇનસ હોય પ્લસ. તો આપણે આ નિયમ હતો, તમને યાદ હોય તો a માઇનસ b નું વિસ્તરણ કરતી વખતે a સ્ક્વેર માઇનસ 2ab વત્તા b સ્ક્વેર. મેં તમને કીધું હતું છેલ્લે હંમેશા કેવું હોય? પ્લસ. તો જો છેલ્લે પ્લસ થઈ ગયું. જો આ તમે ન કરો તો આ નિયમ લાગુ ન પડે. નિયમ લાગુ પડવા માટે છેલ્લે કમ્પલસરી હું જોવે? પ્લસ. પણ આપણે કાઉન્સ બંધ કર્યો એટલે નિયમ લાગુ પડી ગયો. તો હવે જેમ કરતા થાય એમ 5a સ્ક્વેર એમ નમ. કોઈને કઈ ડાઉટ? માઇનસ અહીંયા તમને નિયમ ખબર છે, પેલાનું વર્ગમૂળ એટલે 4 નું વર્ગમૂળ 2 થાય, b નો સ્ક્વેર માઇનસ છેલ્લાનું વર્ગમૂળ 49 નું વર્ગમૂળ 7, c એમ નમ એનો વર્ગ. કોઈને કઈ ડાઉટ? વચ્ચે શું આવશે? 2ab. 2 એમ નમ એ એટલે આપણે આવડું સમજવાનું પેલું પદ
અને બી એટલે બીજું પદ 7c. કોઈને કઈ ડાઉટ? પછી આગળ તમને આવડે જ છે ભાઈ 5a એમ નમ કાઉન્સ ઉપર સ્ક્વેર એમ નમ ને માઇનસ. હવે તમને ખબર છે શું કરવાનું હોય? પહેલું પદ મૂકવાનું 2b માઇનસ છેલ્લું પદ મૂકવાનું 7c કાઉન્સ ઉપર સ્ક્વેર. મુકાય કે ન મુકાય? આ મોટો કાઉન્સ ડાયરેક્ટ કાઢી નાખું, ડાયરેક્ટ આમ જ જવાબ લખું. હાલો ડન છે. તો આ જેમ કર્યું હતું એમ અહીંયા કરવાનું. અહીંયા જો આ પહેલી ટીમ પહેલું પદ, આ બીજું પદ, બે ઉપર શું છે? વર્ગ વર્ગ, વચ્ચે શું છે? માઇનસ ની સાઇન. મતલબ બે કાઉન્સ બનશે, એક માઇનસ વાળું કાઉન્સ અને એક પણ કોની નિશાનીની જગ્યાએ માઇનસ પ્લસ મૂકવાનું? આ નિશાનીની જગ્યાએ. ઓલી નિશાની બદલવાની નથી. તો અહીંયા હું મૂકું છું 5a માઇનસ, પેલા માઇનસ વાળું કાઉન્સ મૂકું છું. હવે કાઉન્સમાં મૂકીશ, આ મોટું કાઉન્સ કરી નાખું, અહીંયા મૂકીશ 2b માઇનસ 7c. ડન થઈ ગયું. આ એક માઇનસ વાળું કાઉન્સ મૂક્યું, બીજું કેવું મૂકવાનું? પ્લસ. એટલે 5a, હવે જે માઇનસ નિશાની મૂકી અહીંયા શું મૂકવાનું? પ્લસ. ઓકે, આ મોટું કાઉન્સ અને અંદર નાના કાઉન્સમાં આવશે 2b માઇનસ 7c. કોઈને કઈ ડાઉટ છે? પાક્કું હે બેટા? નહીં, ત્યાં નહીં, નિશાની અહીંયા બદલવાની. આ જે માઇનસ નિશાની છે અહીંયા માઇનસ મૂકવાનું, અહીંયા શું મૂકવાનું? પ્લસ મૂકવાનું. હવે છેલ્લું સ્ટેપ, હજી છેલ્લું સ્ટેપ બાકી છે. આ કાઉન્સ ખોલવો તો પડશે. કાઉન્સ ખોલી નાખીએ. 5a કાઉન્સની બહાર કઈ નિશાની છે? માઇનસ. તો નિયમ છે અંદરની નિશાની શું થાય? બદલાઈ જાય. માઇનસ ની બદલે કેવી થઈ જશે? પ્લસ 7c. બરાબર. હવે બીજું 5a એમ નમ, અહીંયા પ્લસ છે, પ્લસ હોય તો કાંઈ અંદરની નિશાની બદલાય નહીં, એટલે આપણને આ આન્સર મળે 5a માઇનસ 2b પ્લસ 7c, 5a પ્લસ 2b માઇનસ 7c. સમજાણું? તો આ સમ જે છે એ સૌથી ટિપિકલ, અઘરો કાંઈ નથી, છે હેલો જ તે, પણ તમારે 2 વખત ગણવો પડે. Painted Painless Learning.